નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવી વાત સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, હાલ જે છે એ ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી ખાતા વિભાગ દ્વારા એ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ જે છે એ 2.0 એ લોન્ચ કરવામાં આવ્યું છે અને એમાં ખેડૂત મિત્રો દ્વારા ખેડૂતોને એ લગભગ 50 જેવી યોજનાઓનો લાભ એ ખેતીવાડી ખાતા દ્વારા એ મળવાનો છે। તો જે ખેડૂત મિત્રોને જે કાંઈ યોજનાનો લાભ લેવો છે એવી તમામ યોજનાઓ આ ખેડૂત પોર્ટલ ઉપર હાલ એ કાર્યરત છે। આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ફોર્મ ભરવા માટે આપને હવે બધાને ખ્યાલ જ છે કે આપણો ખાતા નંબર, બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર આ વસ્તુ લઈ અને આપણે જવાનું છે અને આપણો અરજી જે છે એ આપણા વીસીને સીએસસી સેન્ટરમાં કે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે એ કરાવવાનો છે। આ વખતે એ મિત્રો ઓટીપી આવે છે અને એ ઓટીપી જે છે એ આપણે આપણા મોબાઈલમાંથી એમને આપવાનો રહેશે। તો જે ખેડૂત મિત્રોને એ વાવાઝોડાની અંદર રહ્યા, વરસાદની અંદર રહ્યા, તો ઘણા બધા ખેડૂત મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી છે। તો એવા તમામ ખેડૂત મિત્રોને એ આ ખેડૂત પોર્ટલ ઉપર એ મિત્રો ફોર્મ ભરે, તાડપત્રીથી માંડી અને ટ્રેક્ટર સુધીના તમામ યોજનાઓની માહિતી એમના ઉપર આપેલી છે। કેટલી સબસિડી આપવામાં આવશે, સબસિડી જે છે એ કેવી રીતની આપવામાં આવશે એ લગભગ ખેડૂતોને ખ્યાલ જ છે। ત્યારે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર એ મિત્રો આ વખતે એક આપને બધાને ખબર છે કે ભાઈ આ વખતે એ ડ્રો સિસ્ટમ છે, જે પહેલાંના ધોરણે જે આપણે ભરતા હતા, જે પહેલાં ખરીદતા હતા એ બધું બંધ થઈ ગયું છે। તો જે ખેડૂત મિત્રોએ એ આ ખેડૂત પોર્ટલ ઉપર જેમ કે તાડપત્રી લેવી છે, દવા છાંટવાના પંપ એટલે કે પાક સંરક્ષણના સાધનો લેવા છે, પીવીસી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પીપીસી પાઇપલાઇન કે પછી સબમર્સિબલ મોટર લેવી છે કે ટ્રેક્ટરના તમામ સાધનો, રોટાવેટર છે, ઓરણી છે, થ્રેસર છે, આવા સાધનોમાં જેમને અરજી કરવી છે એ તમામ ખેડૂત મિત્રો એ અરજી એ છેલ્લી 15 તારીખ સુધી જે છે એ આ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેવાનું છે અને એવી શક્યતાઓ પણ છે કે કદાચ પણ વધારે તારીખો પણ આપે, કારણ કે આ વખતે નવું જ આ ખેડૂત પોર્ટલ ખુલ્યું હોય, ઘણી બધી જે છે એ આ ખેડૂત પોર્ટલમાં પ્રશ્નો હતા તો એમના કારણે એ ઘણા જે છે એ ખેડૂત મિત્રોને શરૂઆતમાં ફોર્મ નથી ભરાણા। તો એવા તમામ ખેડૂત મિત્રો એ આ ફોર્મ ભરી દે એવી જે છે એ અમે ખેડૂત મિત્રોને અપીલ કરીએ છીએ। બાગાયત વિભાગ દ્વારા પણ અરજીઓ શરૂ છે તો એમનો પણ અભ્યાસ કરીને અરજીઓ શરૂ કરે। ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 98 2 44 31 3 35। આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી